તરફ મહેસાણામાં એનાલોગ પનીર મામલે અલગ અલગ હોટેલ્સમાં તપાસ કરવામાં આવી રહી છે। હોટેલમાં વપરાતા પનીરની સ્થળ પર જ ચકાસણી કરવામાં આવી રહી છે। આયોડિન નાખીને હોટેલના રસોડામાં જ ચકાસણી કરાઈ રહી છે। મલાઈ પનીર વાપરવાને કારણે હોટેલના મેન્યુમાં હવે ભાવ વધી શકે છે। પનીર સબ્જીમાં 20 થી 30 રૂપિયા સુધી ભાવ વધશે। એનાલોગ પનીરને લઈને મહેસાણા ફૂડ વિભાગ પણ હરકતમાં આવ્યું છે। મારી પાછળ આપ જે દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા ફૂડ વિભાગે મહેસાણાની જે હોટલો છે ત્યાં તપાસ શરૂ કરી છે અને પનીર તપાસ કરવાના શરૂ કર્યું છે। આ પ્રકારે જે પ્રકારે જોઈ શકો છો કે પનીરમાં એક પ્રકારનું કેમિકલ નાખી એની ચકાસણી કરવામાં આવે છે કે આ પનીર સારું છે, ખરાબ છે કે એનાલોગ છે કે પામ ઓઇલ વાળું છે। ફૂડ વિભાગના અધિકારીઓ સાથે વાત કરીશું। આ કેવી રીતે ખબર પડે ને હાલ આ પનીરની કયું કેમિકલ નાખવામાં આવ્યું છે અને સારું છે કે ખરાબ કેવી રીતે? જે આ પનીર છે એની અંદર આયોડિન એડ કરવામાં આવે છે। આયોડિન એડ કરવાથી આપણને ખબર પડે છે કે આ એનાલોગ પનીર છે, મલાઈ પનીર છે કે લો ફેટ પનીર છે। અત્યારે જે આ ફેટ છે મલાઈ પનીર છે। એનાલોગ પનીરમાં એવું થાય છે કે જ્યારે આપણે આયોડિન નાખીએ છીએ ત્યારે બ્લેક કલર થઈ જાય છે। એ રીતે આપણને ડિફરન્ટ ખબર પડે છે કે એનાલોગ પનીર કયું છે અને મલાઈ પનીર કયું છે। તો અત્યારે આ આયોડિન નાખવામાં આવ્યું તો આ કેવી રીતે ખબર પડે કે આ સારું છે ખરાબ છે? આની અંદર આયોડિન નાખવામાં આવ્યું ત્યારે કોઈ બ્લેક કલર થયો નથી। જે આયોડિનનો કલર છે એનો એ જ કલર રહ્યો છે। એ ઉપરથી આપણને ખબર પડે છે કે આ મલાઈ પનીર છે અને કમ્પ્લીટ પનીર છે। તો આપ જોઈ શકો છો કે આપણે બતાવવા માંગીશ કે આ જે છે આયોડિનનો કલર એનો એ જ છે, એટલે કે આ પનીરની ગુણવત્તા સારી છે, મલાઈ પનીર છે। જે હોટલ સંચાલકો છે એમની સાથે પણ વાત કરીશું। આ જે નિયમ લાગુ પડ્યો છે તો શું અસર પડશે? અત્યાર સુધી કયા કયા પ્રકારના પનીર આવતા હતા, કેવા ભાવ હતા, અને હવે કે જે ચોખ્ખું અને સારું પનીર ખાવાનું तो उपयोग करो। ऐसा था कि पहले पनीर आ रहा था वो अलग अलग रेट का आता था। 250 का भी आया, 280 का भी आता, 300 का वो भी आ रहा था। एक्चुअली जो हमारी कैफे है वो स्टार्टिंग से प्रीमियम पनीर भी यूज करी है। डेयरी प्रोडक्ट में सारे प्रीमियम यूज करा। हम मानते हैं कि हमारे रेट मार्केट से प्लस है। मार्केट 30 से 40 रुपए सब्जी में, हर सब्जी में या कोई भी पनीर की आइटम में तो प्लस है। बात करें सारी होटलों में इस तरह का अभी जो मलाई ही यूज होगा यानी अच्छी क्वालिटी का, हाँ। भाव में भी डिफरेंट पड़ेगा, रेट में आएगा प्लस 20 to 30 रुपीज प्लस आएगी, बट उसके सामने आपको क्वालिटी भी अच्छी मिलेगी। एक है आप एनोलॉग यूज करते हो तो 20-30 रुपए आपको सस्ती पड़ती है सब्जी, बट उसमें वापस क्या है तो क्वालिटी डिफरेंस होता है, आपकी हेल्थ के साथ इशू होता है। अकॉर्डिंगली आप अच्छा पनीर ले रहे हो, रेट प्लस दो, बाकी क्वालिटी अच्छी लो। તો ચોક્કસથી આ હોટલ સંચાલક પણ જણાવે છે કે ભલે ભાવ તમે 20-30 રૂપિયા કે 50 રૂપિયા વધારે લો, પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થવા જોઈએ અને સારું અને ઓરિજિનલ પનીર જ વપરાવવું જોઈએ। આજે મહેસાણા રાધનપુર રોડ ઉપર, મોઢિયા રોડ પર શહેરની અલગ અલગ હોટલોમાં ફૂડ વિભાગે તપાસ કરી અને સેમ્પલ લઈને કાર્યવાહી હાથ ધરી છે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9।